મધ્યવર્તી સ્થિતિના જુદા જુદા માપો શીખવાની શરૂઆત કરીએ પહેલાં એક મહત્વનો ખ્યાલ જોઈ લઈએ. મધ્યવર્તી સ્થિતિના જુદા જુદા માપો શીખવાનો પ્રયત્ન કરીએ પહેલાં એક અગત્યની વાત જોઈ લઈએ. નંબર 1, અવર્ગીકૃત માહિતીનું સ્વરૂપ કેવું જોવા મળે છે? નંબર 1, અવર્ગીકૃત માહિતીનું સ્વરૂપ કેવું જોવા મળે છે? તો મોટે ભાગે આ પ્રમાણે 10 વિદ્યાર્થીઓના વજન અંગેની માહિતી 40 કિલોગ્રામ, 42 કિલોગ્રામ, 38 કિલોગ્રામ, 40 કિલોગ્રામ, 41 કિલોગ્રામ, 38, 39, 38, 43 અને 44. આવી રીતે જે અલ્પવિરામ કરીને લખેલું હોય એને અવર્ગીકૃત માહિતી મોટે ભાગે માની લેવામાં આવે છે. બીજી વાત, વર્ગીકૃત માહિતીનું સ્વરૂપ કેવું હોય છે? વર્ગીકૃત માહિતી બે પ્રકારની હોય છે. નંબર 1, વર્ગીકૃત અસતત માહિતી અને નંબર 2, વર્ગીકૃત સતત માહિતી. વર્ગીકૃત માહિતી બે પ્રકારની હોય છે. વર્ગીકૃત અસતત માહિતી અને વર્ગીકૃત સતત માહિતી. દાખલા તરીકે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા દર્શાવતું આવૃત્તિ વિતરણ. પહેલું ખાનું બાળકોની સંખ્યા x અને બીજું ખાનું કુટુંબોની સંખ્યા આવૃત્તિ f. 0 બાળકવાળા 2 કુટુંબ, 1 બાળકવાળા 3 કુટુંબ, 3 બાળકવાળા 4 કુટુંબ, 2 બાળકવાળા 4 કુટુંબ, 3 બાળકવાળું 1 કુટુંબ. અને વર્ગીકૃત અસતત માહિતી કહેવાય, જેમાં 2 જ ખાના હોય, x અને f. એ જ પ્રકારે વર્ગીકૃત સતત માહિતી વિદ્યાર્થીના ગુણ દર્શાવતું આવૃત્તિ વિતરણ, વિદ્યાર્થીના ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા. ધારો કે 0 થી 10 ગુણવાળા, 10 થી 20 ગુણ, 20 થી 30 ગુણ અને 30 થી 40 ગુણ. 0 થી 10 ગુણવાળા 2 વિદ્યાર્થી, 10 થી 20 ગુણ આવેલા હોય એવા 4 વિદ્યાર્થી, 20 થી 30 ગુણ આવેલા હોય એવા 5 વિદ્યાર્થી અને 30 થી 40 વચ્ચે ગુણ આવેલા હોય એવા 2 વિદ્યાર્થી. અને વર્ગીકૃત સતત માહિતી કહેવાય. આજે અલ્પવિરામ 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 કરીને લખેલી છે એ કોઈ જ પ્રકારે ગોઠવેલી નથી, જેમની તેમ લખી રાખેલી છે એને અવર્ગીકૃત માહિતી કહેવાય, જેનું વર્ગીકરણ થયું નથી. તેથી પહેલા પ્રકારની માહિતી અવર્ગીકૃત. એને જો આપણે વર્ગીકરણ કરી દઈએ તો બે પ્રકારના રસ્તા જે આપણે પ્રકરણ ક્રમાંક 2માં કરતા હતા. પહેલું ખાનું x, વચ્ચેનું ખાનું આવૃત્તિ ચિહ્ન અને છેલ્લું ખાનું f. તેને જ મેં આડી લીટીમાં લખી દીધેલું છે. x આવૃત્તિ ચિહ્ન અને f એને જ મેં અહીંયા આડી લાઈનમાં લખેલું છે. એ જ પ્રકારે વિસ્તાર મોટો હોય તો આપણે એના સમૂહ બનાવતા હતા, વર્ગ બનાવતા હતા. તેને વર્ગીકૃત સતત માહિતી કહે છે. આમાં x અને f આવે, જ્યારે આમાં વર્ગો અને f આવે. એટલે પહેલું ખાનું વર્ગો
બીજું ખાનું આવૃત્તિ ચિહ્નો અને ત્રીજું ખાનું આવૃત્તિ, એ પ્રકારે આવ્યા કરતું હતું. હવે આ પ્રકરણમાં દરેક દાખલાની અંદર હું તમને આવો પ્રશ્ન પૂછતો જઈશ, આપેલી માહિતી અવર્ગીકૃત છે કે વર્ગીકૃત? આપેલી માહિતી અવર્ગીકૃત છે કે વર્ગીકૃત? તો જો અલ્પવિરામ કરીને લખેલી હોય તો મોટે ભાગે અવર્ગીકૃત, અને કોષ્ટકના રૂપમાં આપેલી હોય, ખાના દોરીને આપેલી હોય તો વર્ગીકૃત. અલ્પવિરામ કરીને આપેલી હોય તો મોટે ભાગે અવર્ગીકૃત, અને ખાના દોરીને આપેલી હોય વ્યવસ્થિત રીતે તો વર્ગીકૃત. એટલે તરત જ હું તમને બીજો સવાલ પૂછીશ કે વર્ગીકૃત અસતત માહિતી છે કે વર્ગીકૃત સતત માહિતી છે? જો વર્ગીકૃત માહિતી હોય તો એ વર્ગીકૃત અસતત માહિતી છે કે વર્ગીકૃત સતત માહિતી છે? એ તરતનો પ્રશ્ન છે. ઓળખતા આવડવું જોઈએ કે ચલ અને આવૃત્તિ આપેલી હોય તો વર્ગીકૃત અસતત માહિતી કહેવાય, અને વર્ગો અને આવૃત્તિ આપેલી હોય તો વર્ગીકૃત સતત માહિતી કહેવાય. ચલ આવૃત્તિ વર્ગીકૃત અસતત, વર્ગો અને આવૃત્તિ તો વર્ગીકૃત સતત. આમ પહેલો પ્રશ્ન, આપેલી માહિતી અવર્ગીકૃત છે કે વર્ગીકૃત? તો અલ્પવિરામ કરીને લખેલું હોય તો મોટે ભાગે અવર્ગીકૃત, અને દોરીને ખાના દોરીને આપેલું હોય તો વર્ગીકૃત. વર્ગીકૃતમાં પાછી અસતત ત્યારે કહેવાય જ્યારે એક્સ અને એફ ચલ અને આવૃત્તિ, અને વર્ગીકૃત સતત ત્યારે કહેવાય જ્યારે વર્ગો અને આવૃત્તિ. આમાં પ્રકરણમાં પ્રકરણ ક્રમાંક 2માં જે આપણે કોષ્ટક બનાવેલા, આવૃત્તિ વિતરણ બનાવેલા, તેને રકમ તરીકે લેવામાં આવે છે. એટલા માટે જ કહેવામાં આવે કે બીજું પ્રકરણ જો બરાબર આવડશે તો ત્રીજું પ્રકરણ આવડે. હવે પછીના વિડીયોથી આપણે જુદા જુદા મધ્યવર્તી સ્થિતિના માપ વિશે શીખવાનો પ્રયત્ન કરીશું.